હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન। તો આ વિડીયોને અવશ્ય અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીશું પ્રકરણ 11 જે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લેવામાં આવેલું છે, જેમાં પ્રથમ પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર બહારની વિગતો વિશે જણાવો। તો રાજ્ય વચ્ચેના કે રાજ્યો અને રાજ્યો વચ્ચેના નદીના પાણીની વહેંચણી તેમજ તેના ઉપયોગ બાબતે વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતના હુકુમત બહાર છે। તે માટે અલગ પાણી ન્યાય પંચ એટલે કે ટ્રિબ્યુનલો ચુકાદા આપે છે। પ્રશ્ન બીજો છે કે સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષક એટલે કે વાલી છે। કારણ આપવાનું છે। તો દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે કે નહીં તેમજ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે। તેથી તે બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષક અને વાલી ગણાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે શા માટે? તો સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે। એ ચુકાદાઓ અને નિર્ણયો દેશના તમામ નાગરિકો અને દેશની બધી અદાલતો માટે બંધન કરતા હોય છે, તેમજ તેમને નમૂનારૂપ ગણી બીજી અદાલતો તેમને આધારે ચુકાદાઓ આપે છે। સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે। સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના મુકદ્દમામાં આપેલા ચુકાદાની નોંધ એટલે કે રેકોર્ડ રાખે છે અને તેને ગેઝેટમાં પ્રકાશિત કરે છે। ઉપર દર્શાવેલા કારણોસર સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ ગણાય છે। ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે કે લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે, કારણ આપો। તો સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે। લોક અદાલતોમાં સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવે છે। અહીં બંને પક્ષોનું હિત અને માન જળવાય છે। બંને પક્ષોમાંથી કોઈની જીત કે હાર હોતી નથી। વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો ઝડપી અને બિનખર્ચાળ નિકાલ થાય છે। વળી અદાલતોના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવે છે। આ બધા કારણોસર લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે। પાંચમો પ્રશ્ન કે સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતની કોઈ અદાલતમાં પડકારી શકાતા નથી, આ કારણ આપવાનું છે। તો સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરી અને આખરી અદાલત છે। તેના નિર્ણયો અને ચુકાદા અંતિમ ગણાય છે। એ નિર્ણયો કે ચુકાદા વિરુદ્ધ ક્યાંય અપીલ થઈ શકતી નથી। સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદા દેશના તમામ નાગરિકોને અને દેશની બધી અદાલતો માટે બંધન કરતા હોય છે। તેના નિર્ણય અને ચુકાદાઓનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે। આમ સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી। પ્રશ્ન છઠ્ઠો છે કે ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે, કારણ આપો। તો ભારતીય સમવાયતંત્રી લોકશાહીમાં બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા રાજ્ય વચ્ચે સત્તાઓ અને કાર્યક્ષેત્ર અંગે કોઈ ઘર્ષણો ઊભા થાય તો તેનો બંધારણીય ઉકેલ લાવવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે। આ ન્યાયતંત્ર કાયદાની કોઈ કલમ કે જોગવાઈની બંધારણીય સુસંગતતા તપાસે છે અને તેમનું અર્થઘટન કરે છે। ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેનું ન્યાયતંત્ર ધ્યાન રાખે છે। આમ ભારતનું ન્યાયતંત્ર
લોકશાહીની આધારશિલા ગણાય છે? પ્રશ્ન 7 કે આપણા દેશમાં સળંગ ન્યાયતંત્ર છે એમ સાથી કહી શકાય? તો ભારતના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. એ પછી અનુક્રમે રાજ્યોની વડી અદાલતો, જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનું સ્થાન આવે છે. આમ કહી શકાય કે આપણા દેશમાં સળંગ ન્યાયતંત્ર છે. ત્યારબાદ 8મો પ્રશ્ન છે કે વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે, કારણ આપો. તો ભારતની સંઘીય શાસન પદ્ધતિમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રથિત, એકસૂત્રી અને સ્વતંત્ર પિરામિડ સ્વરૂપનું ન્યાયતંત્ર છે. કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત છે, મધ્યમાં વડી અદાલત છે અને પાયામાં જિલ્લા અદાલતો તથા તાબાની અદાલતો રહેલી છે. વડી અદાલત જિલ્લા અદાલતોની અપીલો સાંભળે છે અને તેના ચુકાદાઓ આપે છે, જ્યારે વડી અદાલતોની અપીલો સર્વોચ્ચ અદાલત સાંભળે છે અને તેના ચુકાદાઓ આપે છે. આમ ભારતના ન્યાયતંત્રમાં વડી અદાલત એ કડીરૂપ સ્થાન ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનના દરેક વિભાગ અને દરેક પાઠ આધારિત જે પ્રશ્નો છે અને તેનું સંપૂર્ણ સોલ્યુશન માટેના જે વિડીયો છે એ તમારે જો જોવા હોય તો એની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે. તો ત્યાં જઈને તમે દરેક વિભાગ અને તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનવાળા વિડીયો તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો, જેથી તમારા મિત્રો પણ આ સામાજિક વિજ્ઞાન વિષયના અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન ઓછા સમયની અંદર કરી શકે અને પરીક્ષાની અંદર તેમને ખૂબ જ ફાયદો થાય. માટે આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. બીજું કે આપણી આ ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે ત્યારે એ વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કોઈક નવા પાઠના સોલ્યુશન આધારિત વિડીયો લઈને મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.